એઆઈબી એક્ઝામ માટે 2012નું જે પ્રશ્નપત્ર છે એની અંદર પાર્ટ 3 છે, અત્યારે હાલ ચાલુ કરીએ આપણે. અને 51મા નંબરનો પ્રશ્ન છે કે પ્રિન્સિપલ ઓફ રિસ સબ જ્યુડિસ ઇઝ પ્રોવાઇડેડ ઇન, મતલબ કે રિસ સબ જ્યુડિસનો સિદ્ધાંત શાની અંદર આપવામાં આવેલો છે? તો સેક્શન 10 ઓફ સીપીસી, એટલે સીપીસીની કલમ 10ની અંદર આપવામાં આવેલો છે. નીચે મેન્શન કરેલ છે, એક ડિસ્ક્રાઇબ કરેલ છે કે સિવિલ પ્રોસિજર કોડ 1908ની કલમ 10ની અંદર રિસ સબ જ્યુડિસનો સિદ્ધાંત સમાયેલ છે. આગળનો પ્રશ્ન જોઈશું કે ડોક્ટ્રાઇન ઓફ રિસ જ્યુડિકાટા એઝ કોન્ટેનેડ ઇન સેક્શન 11 ઓફ સીપીસી ઇઝ બેઝડ ઓન ધ મેક્ઝિમ્સ. મેક્ઝિમ્સ વિશેનો પ્રશ્ન આ 2012ની અંદર બીજી વખત પૂછાયો છે, તો ખાસ કરીને મેક્ઝિમ ઉપર વધારે આપણે ફોકસ કરવો જોઈએ. ચલો ગુજરાતી આનું જોઈ લઈએ કે સીપીસીની કલમ 11માં સમાવિષ્ટ રેસ જ્યુડિકેટાનો સિદ્ધાંત મેક્ઝિમ પર, કયા મેક્ઝિમ પર આધારિત છે? તો પહેલું છે કે નેમો ડિબટ હિઝ વેક્સારી પ્રો યુનો ઇડિટેમ કોઝા, અને બીજું છે કે ઇન્ટરેસ્ટ રિપબ્લિકાએટ સિટ ફિનિસ લેટિયમ. એટલે આ બંને જે છે તે સાચા આવશે. આગળનો પ્રશ્ન જોઈશું કે પ્રિન્સિપલ ઓફ રેસ જ્યુડિકાટા એપ્લાઇઝ, મતલબ કે રેસ જ્યુડિકાટાનો સિદ્ધાંત ક્યાં લાગુ પડે છે? તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. બિટવીન કો ડિફેન્સ અને બીજો બિટવીન કો પ્લેન્ટિવ, એટલે કે સહપ્રતિવાદીઓ વચ્ચે અને સહવાદીઓ વચ્ચે. અહીંયા નીચે એક ડિસ્ક્રાઇબ કરેલ છે કે રેસ જ્યુડિકાટાના સિદ્ધાંતો આને લાગુ પડે છે. પ્રતિકૂળ પક્ષ એટલે કે એડવર્સ પાર્ટીઝ, વિષય વસ્તુ એટલે કે સબ્જેક્ટ મેટર, અને સહપ્રતિવાદી એટલે કે કો ડિફેન્ડન્ટ્સ. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે વેલિડિટી ઓફ ફોરેન જજમેન્ટ કેન બી ચેલેન્જડ અંડર સેક્શન 13 ઓફ સીપીસી. મતલબ કે સીપીસીની કલમ 13 હેઠળ વિદેશી ચુકાદાની માન્યતાઓને પડકારી શકાય છે ક્યાં? તો કે માત્ર સિવિલ કોર્ટની અંદર, ઇન અ સિવિલ કોર્ટ ઓનલી. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે અંડર સેક્શન 15 ઓફ સીપીસી એવર સ્યુટ શેલ બી ઇન્સ્ટિટ્યુટ ઇન, મતલબ કે સીપીસીની કલમ 15 હેઠળ દરેક દાવાઓમાં દાખલ કરવામાં આવશે, એટલે કે સૌથી નીચા ગ્રેડની જે કોર્ટ હોય, એટલે કે કોર્ટ ઓફ ધ લોએસ્ટ ગ્રેડની અંદર દાખલ કરશે. અહીંયા ડિસ્ક્રાઇબ કરેલું છે એ જોઈ લઈશું કે સીપીસીની કલમ 15 એ પ્રક્રિયાનો એક નિયમ છે કે જે જણાવે છે કે તમામ દાવાઓ કોર્ટમાં દાખલ કરવો જોઈએ જે તેમને હેન્ડલ કરવામાં શ્રેષ્ઠ રીતે સક્ષમ હોય. અને આ વિભાગનો ઉદ્દેશ્ય ઉચ્ચ અદાલતોના કેસને વધુ પડતા બોજથી અટકાવવામાં, આમાં સામેલ પક્ષકારો અને સાક્ષીઓ માટે તેને વધુ અનુકૂળ બનાવવાનો તેનો ઉદ્દેશ હોય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું 56મા નંબરનો. એક્સ રેસિડેન્ટેડ ઇન દિલ્હી પબ્લિશ સ્ટેટમેન્ટ ડેફેમેટરી ટુ વાય ઇન કલકત્તા. વાય કેન સ્યુટ એન એક્સ એટ, મતલબ કે દિલ્હીમાં રહેતો એક્સ કલકત્તામાં વાય માટે બદનક્ષી ભર્યા નિવેદનો પ્રકાશિત કરે છે. વાય એક્સ પર દાવો કરી શકે છે કઈ જગ્યાએ? તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ. આઈધર ઇન દિલ્હી ઓર કોલકાતા, કાં તો દિલ્હીની અંદર અથવા તો કોલકાતામાં, બંનેની અંદર દાવો દાખલ કરી શકશે બદનક્ષીનો. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે અ સુઇટ ફોર ડેમેજીસ ફોર બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ કેન બી ફિલ્ડ એટ અ પ્લેસ, મતલબ કે કોન્ટ્રાક્ટના ભંગ બદલ નુકસાની માટેનો દાવો એક જગ્યાએ દાખલ કરી શકાય છે. તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. એ અને બી બંનેની અંદર, એટલે કે જ્યાં કરાર કરવામાં આવ્યો હતો ત્યાં અને જ્યાં કરારનો ભંગ થયો હતો ત્યાં, મતલબ કે વેર ઇઝ ધ કોન્ટ્રાક્ટ વોઝ મેડ અને વેર ધ કોન્ટ્રાક્ટ વોઝ ટુ બી પરફોર્મ ઓર બ્રીચ ઓક્યુર્ડ. ચલો આગળનો પ્રશ્ન જોઈશું. ઇન એવરી પ્લેન્ટ અંડર સેક્શન 26 ઓફ સીપીસી ફેક્ટ શુડ બી પ્રૂવ્ડ બાય, મતલબ કે દરેક ફરિયાદમાં સીપીસી તથ્યોના કલમ 26 હેઠળ આના દ્વારા સાબિત થવી જોઈએ. તો એફિડેવિટ, ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. અહીંયા મેન્શન કરે છે સીપીસી 1908ની કલમ 26 મુજબ દરેક ફરિયાદમાં હકીકતો એફિડેવિટ દ્વારા સાબિત કરવી આવશ્યક છે. ચલો આગળના પ્રશ્ન જોઈશું કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ ઓફ સ્ટેન્ડર્ડ ફોર્મ કોન્ટ્રાક્ટ, એટલે કે સ્ટાન્ડર્ડ ફોર્મ કોન્ટ્રાક્ટની અંદર નીચેનામાંથી કયું સાચું છે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે તે એક માન્ય કરાર છે, મતલબ કે ઇટ ઇઝ અ વેલિડ કોન્ટ્રાક્ટ. અહીંયા મેન્શન કરેલ છે કે સ્ટાન્ડર્ડ ફોર્મ કોન્ટ્રાક્ટ એ કાયદેસર રીતે બંધનકર્તા કરાર છે જ્યાં એક પક્ષ નિયમો અને શરતો તૈયાર કરે છે અને બીજો પક્ષ વાટાઘાટો કરી શકતો નથી. કરાર લો અથવા તેને છોડી દો ના આધારે ઓફર કરવામાં આવે છે. અને સ્ટાન્ડર્ડ ફોર્મ કોન્ટ્રાક્ટનું ઉદાહરણ એ સોફ્ટવેર લાયસન્સ યુઝર એગ્રીમેન્ટ છે જ્યાં તમે ઉપયોગના નિયમો અને શરતો સાથે સંમત છો, જ્યાં બોક્સ પર આપણે ટિક કરીએ ત્યારે કોઈ નવી વિન્ડો ઓપન થતી હોય છે. એ પ્રમાણેનું આ સ્ટાન્ડર્ડ ફોર્મ કોન્ટ્રાક્ટનું એક આ એક્ઝામ્પલ છે.
એટલે મતલબ કે એ ટાઈપનો સ્ટાન્ડર્ડ ફોર્મ કોન્ટ્રાક્ટ હોય છે એમ. ચલો આગળનો પ્રશ્ન છે 60મા નંબરનો. એઝ અ જનરલ રૂલ એન્ડ એગ્રીમેન્ટ મેડ વિધાઉટ કોન્સિડરેશન ઇઝ, એટલે કે સામાન્ય નિયમ તરીકે વિચારણા વિના કરવામાં આવેલ કરાર ખાલી જગ્યા છે. હકીકતની અંદર આ એક પ્રશ્ન આપણે બનાવેલો છે, અહીંયા ખાલી જગ્યા ક્યાંય દર્શાવેલ નથી, જે આપણને ખ્યાલ આવે કે પ્રશ્ન હકીકતમાં કહેવા શું માગે છે, એટલા માટે આવી રીતે પ્રશ્ન ક્રિએટ કર્યો છે. તો સામાન્ય નિયમ તરીકે વિચારણા વિના કરવામાં આવેલ કરાર ખાલી જગ્યા છે, તો કેવો કરાર ગણાશે? રદબાતલ, મતલબ કે વોઇડ. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે કોન્ટિન્જન્ટ એગ્રીમેન્ટ બેઝડ ઓન ઇમ્પોસિબલ એવર અંડર સેક્શન 36 ઇઝ, એટલે કે કલમ 36 હેઠળ અશક્ય ઘટના પર આધારિત આકસ્મિક કરાર એ કેવો ગણાશે? તો રદબાતલ, મતલબ કે વોઇડ ગણાશે. અશક્ય ઘટના પર આધારિત આકસ્મિક કરાર ભારતીય કરાર અધિનિયમ 1872ની કલમ 36 હેઠળ રદબાતલ છે. અહીંયા મેન્શન પણ કરી દીધેલ છે આપણે. આગળનો પ્રશ્ન છે કોન્સેશનસ એડ આઇડેમનો અર્થ થાય છે, ખાલી જગ્યા થાય છે મતલબ. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. મીટિંગ ઓફ માઇન્ડ અપોન ધ સેમ થિંગ ઇન ધ સેમ સેન્સ, મતલબ કે એક જ અર્થમાં એક જ વસ્તુ પર મનની મુલાકાત. આગળનો પ્રશ્ન છે કે ઇન ફેમસ કાર્લેલ વર્સિસ કાર્બોલિક સ્મોક બોલ કંપની 1893 1 QBD 256, the Honorable Court held that contract was accepted on being, એટલે કે પ્રખ્યાત આ જે કેસ છે કાર્લેલ વર્સિસ કાર્બોલિક સ્મોક બોલ કંપની, એની અંદર કોર્ટે ઠરાવ્યું હતું કે કરારને તેના પર સ્વીકારવામાં આવ્યો હતો. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. એક્ટેડ અપોન, એટલે કે તેના પર કાર્યવાહી કરી. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે inadequacy of consideration does not make the contract, મતલબ કે અપૂરતી વિચારણાના કરારને ખાલી જગ્યા બનાવતી નથી. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. વોઇડ, રદબાતલ. આગળનો 65મા નંબરનો પ્રશ્ન જોઈશું કે અજસ ઇન પર્સનમ મીન્સ રાઇટ અગેન્સ્ટ, મતલબ કે અજસ ઇન પર્સનમ અર્થમાં તેની સામેનો અધિકાર, અ સ્પેસિફિક પર્સનલ રાઇટ, મતલબ કે ચોક્કસ વ્યક્તિ સામેનો અધિકાર. ચોથી વખત મેગઝીનનો પ્રશ્ન પૂછાયો છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું 66મા નંબર. એક્સપોઝર ઓફ ગુડ બાય અ શોપકીપર ઇઝ, એટલે કે દુકાનદાર દ્વારા માલનું પ્રદર્શન ખાલી જગ્યા છે. તો ઓફર માટે આમંત્રણ, એટલે કે ઇન્વિટેશન ઓફર, ગ્રાહકોની ખરીદી માટે ઓફર કરવા માટેનું આમંત્રણ છે. ચલો 67મા નંબરનો પ્રશ્ન જોઈશું કે એન એગ્રીમેન્ટ ટુ રિમેન અનમેરિડ ઇઝ વોઇડ, મતલબ કે અપરિણિત રહેવાનો કરાર એ રદબાતલ ગણાય છે. બિઝનેસ પાર્ટનર સાથે અવિવાહિત કરવાનો કરાર રદબાતલ ગણવામાં આવે છે, કારણ કે તે જાહેર નીતિ વિરુદ્ધનો છે અને કાયદાકીય જોગવાઈઓનો વિરોધ કરે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે એન એગ્રીમેન્ટ એન્ફોર્સેબલ એટ લો ઇઝ કોન્ટ્રાક્ટ, મતલબ કે કાયદાનો અમલ કરી શકાય તેવો એગ્રીમેન્ટ ખાલી જગ્યા છે, તો કરાર છે. ભારતીય કરાર અધિનિયમ 1872 એ કરારને એક એગ્રીમેન્ટ તરીકે વ્યાખ્યાયિત કરે છે, જે કાયદેસર રીતે બંધનકર્તાઓને લાગુ કરવા માટે યોગ્ય છે. આગળનો પ્રશ્ન જોઈશું 69. એન એગ્રીમેન્ટ શેલ બી વોઇડ ફોર, કરારના આ માટે રદબાતલ ગણાશે. તો શેના માટે રદબાતલ ગણાશે? તો ઇટ ઇઝ નોટ એન્ફોર્સેબલ બાય લો, એટલે કે તે કાયદા દ્વારા અમલી નથી. ચલો આગળનો પ્રશ્ન 70મા નંબરનો જોઈએ કે વોઇડ એગ્રીમેન્ટ ઇઝ સિગ્નિફાઈડ, એટલે કે રદબાતલ કરાર શું સૂચવે છે? તો એગ્રીમેન્ટ નોટ એન્ફોર્સેબલ બાય લો, એટલે કે કરાર કાયદા દ્વારા અમલી નથી. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે અ પ્રપોઝલ વેન એક્સેપ્ટેડ બીકોમ, મતલબ કે દરખાસ્ત સ્વીકારવામાં આવે ત્યારે. તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે પ્રોમિસ અંડર સેક્શન 2B, એટલે કે કલમ 2B હેઠળ વચન બને છે. ભારતીય કરાર અધિનિયમ 1872 મુજબ જ્યારે દરખાસ્તને સ્વીકારવામાં આવે છે ત્યારે તે દરખાસ્ત વચન બની જાય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે ઓફર અંડર સેક્શન 2A ઇઝ, એટલે કે કલમ 2A હેઠળ પ્રસ્તાવ શું છે? તો એના જવાબમાં આવશે એટલે કે વિલિંગનેસ ટુ ડુ ઓર ઓબ્ટેન ફ્રોમ ડુઈંગ એન એક્ટ ઇન ઓર્ડર ટુ ઓબ્ટેન ધ એસન્ટ ઓર અધર ધેરટુ, મતલબ કે અન્યની સંમતિ મેળવવા માટે કોઈ કૃત્ય કરવા અથવા કરવાથી દૂર રહેવાની ઈચ્છા. ચલો અહીંયા ડિસ્ક્રાઇબ કરેલું છે 1872ના ભારતીય કરાર અધિનિયમની કલમ 2A મુજબ જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિઓ કરાર મેળવવાના ઈરાદા સાથે કંઈક કરવા અથવા ન કરવા ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે તે પ્રસ્તાવ ગણાય છે, કલમ 2A પ્રમાણે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈશું કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ, એટલે કે કયું વિધાન ખોટું છે? તો નોન ઓફ ધ અબવ, 3 વિધાન જે છે તે સાચા છે. મતલબ કે વિશિષ્ટ રાહત અધિનિયમ 1963 જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારત સુધી વિસ્તૃત છે, એટલે કે સ્પેસિફિક રિલીફ એક્ટ 1963 એક્સટેન્ડ ટુ ધ
હોલ ઓફ ઇન્ડિયા એક્સેપ્ટ સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીર. બીજું છે કે જ્યાં નુકસાનની ખાતરી કરવા માટે કોઈ ધોરણ અસ્તિત્વમાં નથી ત્યાં ચોક્કસ કામગીરી આપવામાં આવે છે. મતલબ કે સ્પેસિફિક પરફોર્મન્સ ઇઝ ગ્રાન્ટેડ વેર ધેર એક્ઝિસ્ટ નો સ્ટાન્ડર્ડ ફોર એસર્ટનિંગ ડેમેજ. અને ત્રીજું છે કે જ્યાં નારાજ પક્ષકારને પૈસામાં પૂરતું વળતર આપી શકાય છે ત્યાં તેને નુકસાની માટે ફક્ત એક હુકમનામું મળશે, આશ્રય નહીં. મતલબ કે વેર ધ એગ્રીવ પાર્ટી કેન બી એડિક્વેટલી કમ્પેન્સેટેડ ઇન મની હી વિલ ગેટ ઓનલી અ decree ફોર ડેમેજીસ એન્ડ નોટ ધ રિસોર્સ ટુ. મતલબ કે આ ત્રણ જે વિધાન છે તે સાચા છે. ચલો આગળનો 74મા નંબરનો પ્રશ્ન જોઈશું કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કરેક્ટ સ્ટેટમેન્ટ. એટલે કે નીચેના સ્ટેટમેન્ટની અંદર કયું કરેક્ટ છે, કયું વિધાન સાચું છે? તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. એ અને બી બંને સાચા છે. એટલે કે કલમ 7 હેઠળ દાવો વિશેષ જંગમ મિલકતની વસૂલાત માટે અથવા તો વિકલ્પમાં વળતર માટે હોઈ શકે છે. ઓપ્શન નંબર બી છે કલમ 8 હેઠળ આર્થિક વળતર એ લેખના નુકસાન માટે વાદીને પર્યાપ્ત રાહત નથી અને જે રાહતની પ્રાર્થના કરવામાં આવી છે તે પ્રતિવાદીને લેખનો નિકાલ કરવા અથવા તો અન્યથા ઈજા પહોંચાડવા અથવા છુપાવવા રોકવા માટે મનાઈ હુકમ માટે છે અથવા તે પરત કરવા માટે છે. એટલે કે અંડર સેક્શન 7 the suit may be for recovery of special movable property or in the alternative for compensation. ઓપ્શન નંબર બી છે કે અંડર સેક્શન 8 pecuniary compensation is not adequate relief to the plaintiff for the loss of the article and the relief paid is for injunction restraining the defendant from disposing of the article or otherwise injuring or cancelling it or for return of the same. મતલબ કે આ બંને જે ઓપ્શન છે, ઓપ્શન એ અને બી, એ બંને સાચા છે. ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. બોથ એ એન્ડ બી આર કરેક્ટ. ચલો આગળનો પ્રશ્ન જોઈશું. 75મા નંબરનો છે પ્રશ્ન કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 અનબોર્ન પર્સન એક્વાયર વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ઓન ટ્રાન્સફર ફોર હિઝ બેનિફિટ અંડર ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ. મતલબ કે મિલકત તબદીલી અધિનિયમ 1882 અજાત વ્યક્તિ તબદીલી અધિનિયમ હેઠળ તેના લાભાર્થી તબદીલી પર સ્થાપિત હિત પ્રાપ્ત કરે છે કે જ્યારે તે અપોન હિઝ બર્થ એટલે કે તેના જન્મ પછી.